આઈ લવ અમદાવાદ ફોટોશૂટ કરીએ છીએ અત્યારે કમ્પ્લીટ લોકેશન એટલા માટે ફોટોશૂટ સારું આવો વેર આર યુ ફ્રોમ માય યુટ્યુબ ચેનલ કલરિંગ દિલ છે કમ્પ્લીટ કલરિંગ દિલના અંદર હેડા જઈએ છીએ અત્યારે હજુ જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ ફ્લાવર શો જોવા માટે જઈ રહ્યા છે મિત્રો. તો અત્યારે આપણે નીકળીએ છીએ હવે, તો બન્યા રહેજો વિડીયોમાં ને વિડીયો સુધી જોજો મિત્રો. તો ચાલો નીકળીએ ફ્લાવર શો જોવા માટે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ ઓલા બુક કરી ફ્લાવર શો માટે. તો આપણા મયંક છે અને કલો આપણે તો ફાઇનલ મિત્રો આપણે ઓલામાં ઉતરી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા રિવરફ્રન્ટે અને આપણા પાછળથી આપણે ઓલામાં ઉતરી આવી. હવે હેરતા જઈએ છીએ તો બન્યા રહ્યા વિડીયોમાં. હવે અંદર જઈએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગેટ ઉપર. જો આ ગેટ ઉપર પહોંચી ગયા છીએ અને રિવરફ્રન્ટ આપણો ફ્લાવર શો માટે અને મયંક અને કલબે. તો ચાલો નીકળીએ આપણે. 70 રૂપિયા થયો. 70 રૂપિયા હેડો લે મિત્રો કેટલા રહ્યા ટિકિટ? 70 રૂપિયા ટિકિટ હશે. તો નીકળી ગયા છીએ, આપણો ગેટ પર આવી ગયા છીએ. અહીંથી લે ને મિત્રો. અત્યારે આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ. તો અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે ટિકિટો લેવા જઈએ છીએ. આ કંઈક અંદરનો નજારો છે. આ ટિકિટ બારી છે અહીંયા. ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે. આ એની મિત્રો ટિકિટ લઈ લીધી છે. આપણે ગાર્ડનની લઈ લીધી છે અને અટલ બ્રિજની લઈ લીધી છે. જો હા અમે લઈ લીધી ટિકિટ બારી અમે હતી. અને હવે નીકળીએ છીએ આપણે. પહેલાં જો જવું પહેલાં આપણે જઈશું અટલ બ્રિજ માટે, કારણ કે અટલ બ્રિજમાં ટાઈમ લિમિટ છે 30 સેકન્ડ જેટલી, 30 મિનિટ જેટલી. હા તો આપણે અટલ બ્રિજ પહેલાં જઈએ, પછી ફ્લાવર શોમાં જઈશું. ફ્લાવર શોમાં તો મિત્રો હોટ પડી જાય તો એ વાંધો નહીં. તો આપણે નીકળીએ છીએ. લઈ લીધી છે ટિકિટ લીધી. તો હા છે આપણો અટલ બ્રિજ. એના ઉપર જઈએ છીએ. મોટા ગાડી છે. અટલ બ્રિજ જોડે જઈએ આવા ફરવા. ટિકિટ લઈ લીધી. જો હા તે છે કંઈક અમે હા અટલ બ્રિજ આવ્યો. હા એક કામ કરો. ફ્લાવર શો તો પતી ગયો છે, બધું ઉખાડવા માંડે. હા જો તો આપણે અટલ બ્રિજ ઉપર જઈશું. જો અમે હજુ બધું ઉખાડવાનું બાકી છે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ગાર્ડનમાં નીકળી ગયા છે અને મિત્રો બુદ્ધિ નહીં મળી ગયો. મિત્રો એક સેડ વસ્તુ થઈ કે ફ્લાવર શો બંધ થઈ ગયું હોય. અત્યારે આવતા અમે અંદર જવાની કોશિશ કરી પણ કે ફ્લાવર શો બંધ થઈ ગયું હવે. આપણે ગાર્ડનમાં જતા રહીએ. તો આપણે ગાર્ડનમાં આવતા રહ્યા. વાર તે છે કંઈક કઈ નહીં મિત્રો, કાલથી ફ્લાવર શો તો ગાર્ડનમાં જોઈ લઈશું. ચોગા જઈશું મિત્રો. એક બુદ્ધિમાંથી દિલ મંડ્યા હા, દિલ શેપનું લગભગ હશે કંઈક. તો ચાલો આપણે અંદર જઈએ. એમાં શું ફ્લાવર શો બંધ થઈ ગયો હતો. જો આ લોકેશન જો અટલ બ્રિજનું એક આ રીતે છે લોકેશન. તો મિત્રો હેડાજીએ અંદર જોઈએ અંદર કેવું છે. તો બન્યા રહે વિડીયોમાં. અટલ બ્રિજના ગાર્ડને ફરીએ છીએ, રિવરફ્રન્ટે આપણે અત્યારે બગીચામાં આપણે શુદ્ધ ગુજરાતી બોલવાતો નહીં, હિન્દીને બગીચામાં ફરીએ અત્યારે. તો અને જવાનું હતું ફ્લાવર શો જોવા માટે, પણ ફ્લાવર શોમાં શું બધું આજે છેલ્લી તારીખ હતી 28 તારીખ અને બધું ઉખાડી લીધું છે અત્યારે. ત્યારે ગાર્ડનમાં ફરીએ છીએ આપણે. પેલા લોકો કરે હજુ ફોટા પાડે છે. તો ફાઇનલ મિત્રો આપણે રખડતા આપણે આવી ગયા છીએ અહીંયા. જો આ લોકેશન જેટલું મસ્ત.
જો ફૂલો ફૂલો મસ્ત હ. અને આ તે છે કંઈક આગળ આ લોકેશન જોરદાર છે. જો એક લગન દિલ દિલ છે. આપણે દિલના અંદર જઈશું. જવો ને દિલના અંદર જઈએ છીએ હવે. તો ફાઇનલી મિત્રો આપણા બધા ફોટોશૂટ કરે છે અહીંયા દિલમાં. ઠેક લાગીને દિલે દિલ છે કલરિંગમાં જોવા કમ્પ્લીટ. અને કલોન બોલો બધા ફોટોશૂટ કરે છે અહીંયા. અને મયંક મિત્રો મારા ફોટા સારા આવતા નહીં. એ તો બીજું દુઃખ લઈએ તો સારા આવે. કમ્પ્લીટ ફોટોશૂટ માટે જગ્યા મસ્ત બેસ્ટ. મિત્રો આપણો ફોટોશૂટ થઈ ગયું છે. આટલા હિટ પૂરતી મિત્રો આગળ બહુ ફોટોશૂટ જો આગળ જઈએ છીએ હવે. જો દિલમાં જ હેડ્યા જઈએ છીએ. દિલના અંદર કેસરી, ગુલાબી, ધોરા ફૂલ, લાલ ફૂલ, પીળો ફૂલ, મિત્રો આપણે કોકના પીળો દિલ એટલા ચલો બધા જો કલરિંગ દિલ છે. આપણે કોકના દિલના કમ્પ્લીટ કલરિંગ દિલના અંદર હેડ્યા જઈએ છીએ અત્યારે. હજુ અટલ બ્રિજમાં જવાનું બાકી છે. અટલ બ્રિજમાં મિત્રો જઈશું અત્યારે. આ પેલા અંદર જોઈએ એ કેવું છે. ફ્લાવર શો તો બંધ થઈ ગયો. ફ્લાવર શો એનું બહુ દુઃખ થયું. આયા હતા ફ્લાવર શો જોવા માટે અને અત્યારે બંધ થઈ ગયું છે. જો આખી જાય એટલે થોડી વાર બેઠા છીએ. મિત્રો અહીંયા બધા પરીઓ જોડે ફોટો પડાવો. ફૂંદી જોડે આ ફૂંદી છે અહીંયા ફોટા પડાવવાનું બેસ્ટ જગ્યા. મિત્રો કલાનું મૂળ ખરાબ થઈ ગયો. કલો એથી કૂદી જવાનું વિચાર લાગે. હા કલા કે કૂદતો નહીં. કલા ને તો થોડી વાર બેઠ્યા છે આરામ માટે. બહુ હેડી કાઢી. હજુ આપણે અટલ બ્રિજમાં જવાનું છે બાકી. જો આ કલો કંઈક બતાવવા લઈ જાય આપણે જઈએ જોવા માટે. શું જોવો? પેલું બતક જજો બતાવો. પબ્લિકને બતક બતાવો. જીબ્રાન બીબરા છે મિત્રો આવી ગયું હોય જો ફરતો ગાર્ડનમાં આવી ગયો છો રિવરફ્રન્ટના. વાઘ બધું કેવું છે કમ્પ્લીટ. આ બાજુનું લોકેશન કેવું છે જો કમળનો છોકરાને રમવાનું છે બધું અંદર. હેડા જઈએ છીએ હજુ અંદર. નાઇટ ફ્લાવર પાર્કમાં છે મિત્રો, જે રાતના ટાઈમે એકદમ લાઇટનિંગ ફૂલ હોય છે. પણ આપણે અત્યારે દિવસે આવ્યા છીએ એટલે મિત્રો આપણે તો આરતી છે હાથીમાંથી આપણે આ લાઇટિંગ બાઇટિંગ આરતી છે કંઈક. મિત્રો આપણું તો પ્લાનિંગ છે કે આખી રાત 8-9 વાગ્યા સુધી આટલામાં જ રોકાઈએ અને બધું નાઇટનું શો જોઈએ અને ડેનું શો જોઈએ. તમને છે આપણું પ્લાનિંગ તો એવું છે કે હવે જોઈએ છીએ હવે જોઈએ. હાથી બાથી જોરદાર દેખાય. કમળ ખતરનાક. તો ફાઇનલી મિત્રો અત્યારે ફોટો શૂટ થાય છે. હેલો અમદાવાદ ફોટો શૂટ કરીએ છીએ અત્યારે. કમ્પ્લીટ લોકેશન એટલા માટે ફોટો શૂટ સારું આવે. જો આપણો કલાએ ચશ્મા પહેરી દીધા કમ્પ્લીટ. અને આ મયંક પણ પડાયેલો ગાયક ગયા. પોઝ આલે બે જણા. આપણે ફોટોશૂટ કરી નીકળી ગયા છીએ. હવે આગળ જઈએ છીએ ફોટોશૂટ કરી દીધું છે. આ મયંકના કલોન બધા આગળ હેડ્યા જાય. કેવી રીતે ઉતારો અંદર આપણું ઉતારીએ ચમ. આપણે હવે અટલ બ્રિજ બાજુ જવું ને. અટલ બ્રિજ બાજુ જઈશું. 4:30 ઉપર થઈ ગયું. 5 વાગવા આવ્યા છે. તો અટલ બ્રિજ બાજુ જઈએ. હવે એ બાજુ લોકેશન જોઈએ આપણે. તો બન્યા રહ્યો વિડીયોમાં. જો આમ તો અત્યારે આપણે આવી ગયા ઘોડા જોડે. જો આ ઘોડો કેવો દેખાય જો કમ્પ્લીટ. જો આ ઘોડો કેવો દેખાય ને. જો આ કેવો દેખાય ઘોડો. આરતી છે કંઈક લોકેશન એનું.
તો મિત્રો હવે નીકળીએ છીએ કિલવાડી બનાવ્યા છે વિડીયો તો હવે હેરતા હેરતા આટલા પહોંચ્યા છે અને આ જો મસ્ત નજારો કંઈક ફૂલો ફૂલો દેખાય અને પક્ષીઓ કલાબોલ કરે જો ઉપર ઝાડ ઉપર આ તે છે લોકેશન જોરદાર દેખાય છે આ બાજુ હવે આગળ હેડા જઈએ છીએ મિત્રો હું તમને એક વસ્તુ બતાવું અહીંયા આખું ગામ છે જો અહીંયા ગામ કે શહેર ગમે તે બનાવેલું છે આથી હવે અટલ બ્રિજ બાજુ જઈએ છીએ હજી હેડ્યા જઈએ છીએ ગાર્ડનમાંથી જો આ જેવું બનાવેલું કમ્પ્લીટ અટલ બ્રિજ બનાવેલો નાનો આરતી છે મંદિર છે ડુંગર ઉપર જોરદાર બનાવેલું છે જો આ ગેટ બનાવેલો છે કમ્પ્લીટ ચાલો આવો નીકળીએ આપણે હા ટિકિટ વગર અંદર ફરક ઉતરો અને આપણો ટિકિટ લેવી પડે આરતી હવે હેડ્યા જઈએ છીએ હવે અટલ બ્રિજ ઉપર જઈશું આપણે જોઈશું ત્યાંના લોકેશન ફાઇનલી મિત્રો આપણે અટલ બ્રિજ જોડે આવી જઈએ છીએ ગાર્ડન બાર્ડનમાં અંદર જઈને ફર્યા પાસ આવી જાય છીએ હવે આ જો અટલ બ્રિજ જોડે આવી જાય છીએ હવે અહીંયા કેફેમાં જોઈએ ચા નાસ્તો કરીએ છીએ પહેલાં પછી ચા નાસ્તો કરીને પછી આ બાજુ જઈશું અટલ બ્રિજ બાજુ તો શું કરવું ચા નાસ્તો જ કરો હા પહેલા ચા નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી જઈએ પછી બીજું કોઈ ખાવું નાસ્તો જ કરવાનો તો ચલો ચા નાસ્તો કરી લઈએ આપણે મિત્રો આપણે પાણીની બોટલ લીધી છે 30 રૂપિયાની બોટલ અને ચા લઈ આવી હોય તો આપણે ચાના છે 30 રૂપિયા કપના તો અંદર તો બહુ મોંઘું છે બધું જો અંદર તો બહુ મોંઘું છે આપણે વિચારીએ છીએ ચા યાર પીએ ના પીએ ચા પીએ નહીં પીવું ખરું હા 30 રૂપિયા એક કપના હા 90 રૂપિયા થઈ જશે બોલો લેવું ફાઇનલી આપણે ચા તો હતી નહીં એટલા માટે પફ ઓર્ડર કર્યા છે મયંકને બધા પફ લેવા રહ્યા ચા તો અત્યારે આગ બનેલી નહીં ના પાડે છે તો જોઈએ છીએ આપણે પફ લઈને આવે છે આપણે પફનો નાસ્તો કરીને આપણે અટલ બ્રિજ બાજુ જઈશું મિત્રો આપણો મયંકને બધા પફ લઈને આવ્યા છે તો આપણે અહીં બેહું ચો બેહું અહીંયા આવતા રહો તો ફાઇનલી પફ આવી જશે આપણે પફનો નાસ્તો બાસ્તો કરીને જઈએ છીએ અટલ બ્રિજ બાજુ જો આવાજ આવતા રહો ને જો પફનો નાસ્તો 2 પફ લીધા છે ફક્ત ને ફક્ત મિત્રો 2 પફના કેટલા ખબર 80 રૂપિયા 2 ના 80 1 ના 40 ભાવ તો તોડી નાખે એવો છે અંદરનો જો અને પાણીની બોટલ 30 રૂપિયા આપણે કલા બહુ મોંઘું પડ્યું ને આ તો શું કરીએ મિત્રો કદાચ એવું લાગે તો આપણે બીજો નાસ્તો કરવા તો બહાર જઈને કરી લઈશું હવે ઉપર તો અટલ બ્રિજ ફરવા જોઈએ થોડી એનર્જી માટે થોડું જોઈએ હા જોઈએ ચલો પહેલાં નાસ્તો કરી લઈએ કલા તો ફાઇનલ મિત્રો આપણે ફિનિશ કરી દીધા છે જો ફિનિશ કરી દીધા છે ડસ્ટબિનમાં નાખી દીધો છે પેલા કાગળ તો હવે નીકળીએ છીએ અટલ બ્રિજ માટે બ્રિજ ઉપર જઈએ જવું ને હા હવે અટલ બ્રિજ ઉપર જઈએ કેટલા વાગે લગભગ 5:30 જેટલું થયું કલા કેટલા વાગે તો પબ્લિક જેમ વધતી જાય જો વધતી જાય પાછળ જો કેટલા વાગ્યા 5:30 થઈ ગયા છે તો હવે નીકળીએ છીએ આપણે તો મિત્રો ફાઇનલી આપણે હવે અટલ બ્રિજ જોડે આવી ગયા છીએ હવે અટલ બ્રિજમાં જઈએ છીએ જો હવે નીકળીએ છીએ ગાડી ઉપર જવા માટે અહીંથી જવાનું કઈ કાર કે છે ઉપર ટિકિટ મયંક જોડે છે ને ટિકિટ તો જો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે હવે જઈએ છીએ ઉપર કઈ કાર લોકેશન છે
તો અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણે, ટિકિટ બિકિટ બતાવી દીધી છે. જોરદાર. કલા તો એથી નેતા રસ્તો આમાંથી નેતા રસ્તો બી નેતા જોરદાર દેખાય છે. ઓટો મારજો નજારો કેવો દેખાય? જોરદાર ટિકિટ દેખાય. દીધો તો પૈસા વસૂલ તો ફરવાનું તો બધે નજારો તો બાકી જોરદાર દેખાય. અંદર સોંગ્યો આગળ જો જો આગળ જો પબ્લિક દેખાય છે અંદર. આપણે ફોટો શૂટ કરાવી દીધું છે અને પબ્લિક બધી જો ફોટો શૂટ કરવામાં જ પડી છે. પબ્લિક હવે ધીમે ધીમે વધતી જાય છે. જો અને કોઈ કાર તેરસો લોકેશન આપણો જો અને સુરત ધીમે ધીમે હાથમાં છે. હવે પબ્લિક જો હવે જેમ જેમ વધતી જાય છે અટલ બ્રિજ. તો મિત્રો મયંક ને બધા ગયા છે તો ઠીક પેલી બાજુ નાકે જઈને આવી તો પેલી બાજુ છેક ચાલો છે આવીએ હવે આયા હોત તો એટલું ફરી જ લઈએ ને. જોઈએ છીએ આપણે બધા ફોટો પાડવામાં બીજી છે, પોતાના ફોટા પાડે છે. એટલે આપણે ઊંઘી નાખો ના જવાનું પેલી બાજુ નીકળું કા બાજુ? આ વાત આગળ જ આગળથી પાછા વળીશું ને. હા હા તો આગળ હેડા જઈએ આપણે, જોઈએ છીએ અટલ બ્રિજ આખો ફરી લઈએ. નીચે જ વહેલા ઉતરવું, નીચે એક ઉપર આવી ગયા છીએ આપણે. મિત્રો આપણે ડિસાઈડ કરીએ છીએ કે રાત લગીને રોકાઈએ કે ના રોકાઈએ. હવે શું કરવું? લાઇટિંગ વાળી બહુ મસ્ત વ્યૂ આવે એટલે એ જોવા તો રોકાવું છે પણ જોઈએ છીએ હવે જોઈએ આગળ શું કરીએ. જો આ રીતે કંઈક પેલી બાજુ જવાનું હોય પણ જઈએ કે ના જઈએ. હવે બધું આ રીતનું છે તો આગળ જઈએ આપણે. મહેક ને તો જાય છે તો ચલો આપણે નીકળીએ. એટલે આપણે ધ્યાન થઈ ગયું. પાછા જઈએ છીએ રિટર્ન, પાછા ઉપર જઈશું. હા તો મયંકને જોવા જવું તું એટલે આવ્યા પાછા. હવે પાછા જઈએ રિટર્ન. આવ્યા હતા તો અહીં તો પબ્લિક તો છે પણ ઓછી છે એમ. રવિવારે મિત્રો વધારે ભીડ હોય. આગળ આવ્યા હતા ફ્લાવર શો જોવા માટે પણ ફ્લાવર શો આજે 28 તારીખે સ્કૂલમાંથી એકદમ ઉઠાઈને લઈને આવ્યા કે ફ્લાવર શો જોવા જઈએ. અમારું પ્લાન તો પહેલા હતું પણ પછી કેન્સલ થઈ ગયું. આજ છેલ્લો દિવસ હતો મિત્રો એટલે મને સ્કૂલમાં જ ઉઠાઈ આવ્યા ફ્લાવર શો જોવા જઈએ પણ આપણો ફ્લાવર શો બંધ નીકળ્યું. એ વાત તો બહુ દુઃખ થયું યાર આપણે. કઈ વાંધો નહીં, ફરી લીધું ચાલે. હવે હા ફરી લીધું આપણે ગાર્ડન અટલ બ્રિજ ફરી લીધું. તો આવવાના તો મિત્રો 26 તારીખે આવવાના હતા પણ 26 તારીખે આવી ના ગયા તો આજે 28 તારીખે આવ્યા પણ બંધ છે, બધું બંધ થઈ ગયું ફ્લાવર શો માટે. કા ભાઈનો ફોટો લે, ઇંગ્લિશ બોલો છે કંઈક. શીખવાડવા મયંકમાં ફોટો પાડતો છે મયંક આપણો. પપ્પુને આપણે ઇંગ્લિશ ખબર પડે, આપણે તો થોડી ઓછી પડે એટલા માટે ઇંગ્લિશમાં વાતો કરે છે. જોઈએ કન્ટ્રી બન્ટ્રી પૂછ્યું આપણે હમણાં પોઝ આલે તો જો. Where are you from? My YouTube channel. We have a YouTube channel. Okay, hi. From Hi. Notice Northeast. Your country name? India. India से हो. India से हो. From India? Oh. I am from Gandhinagar, Bharat. Okay. I am from Ahmedabad.
ફોટો બોટો ક્લિક કરાવી દીધો છે આ ભાઈએ. મિત્રો આપણે તો લાગે તો નેપાળ કે કોરિયા હશે. આ તો ઇન્ડિયાથી જ નીકળ્યા, ઇન્ડિયાના વેસ્ટ સાઈડથી આવ્યા છે. યાર ઇન્ડિયાનું છે પણ આપણે હિન્દી કે ગુજરાતી આવડતું છે આવડતું નહીં છે નહીં. અને ઇંગ્લિશમાં જ વાત કરે. મિત્રો મને લાગ્યું કે હશે નેપાળથી. હા, આપણા માટે કે નેપાળથી છે, કોરિયાથી હશે. કોરિયા છીએ. પણ પણ આ તો ઇન્ડિયાના છે, ઇન્ડિયાની- વેસ્ટ ઇન્ડિયાથી. હા, એટલે લગભગ ગુજરાતી નહીં આવડતું કે ઇંગ્લિશ ઇંગ્લિશ નહીં આવડતું, ઇંગ્લિશ ખાલી આવડે ઇંગ્લિશ છે. ખાલી બોલતા હતા. તો આપણે આગળ જઈએ છીએ. તો મિત્રો ફરતા ફરતા હવે થાકીને બેઠ્યા છીએ અને એક કોક લીધી છે. હવે પીએ, થોડું ઠંડુ વંડુ કરીએ. તો બન્યા રહે વિડીયોમાં. ઠેક ઠેક અધર બેઠ્યા છીએ આપણે બધાનો વચ્ચે, બ્રિજના વચ્ચે બેઠ્યા છીએ. જો એક બાજુ મેં ઢાર ના બાજુ મેં ઢાર. ભાઈ બહેનોના ફોટા પાડે છે, કોઈ છોકરાઓ છે અને કલો ફોટા પાડે છે. વાત પડી ગઈ, હેલ્પ કરીએ છીએ બધાની. એમ નહીં, વાત પડી ગઈ છે. હવે નીકળવું નીકળવું તો આપણા સનસેટ પડે છે અહીંયા. જો સુરત દાદા હાથમી ગયા છે કમ્પ્લીટ. હવે લાઇટિંગ બાઇટિંગ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. જો પબ્લિક હવે વધી ગઈ છે. આપણે નીચે ઉતરીએ છીએ. જો જવાનું શું અમારું એ હા યોટમાં જવાનું શું? ચમા પેલામ જવું એમાં જોઈએ છીએ હવે જવાય કે નહીં જવાતું. બાકી પબ્લિક હારનારી વધી ગઈ છે. કમ્પ્લીટ ફોટા અત્યારે ફોટા મસ્ત આવશે. જો લાઇટો વાઇટો ચકાચક ચાલુ કરી નાખી છે હવે ધીમે ધીમે. બોલો ચશ્મા લેવા અહીંયા ફોટો મસ્ત આવે છે. તો મિત્રો ધીમે ધીમે નીચે ઉતરીએ. હવે ધીમે ધીમે અહીંયા પહેલાં ફોટા પાડી લઈએ થોડા, પછી જઈએ નીચે. હા, તો અહીંયા ફોટા પાડી લઈએ આપણે. જો મસ્ત નજારો દેખાય છે અત્યારે વધનારો. ફાઇનલી મિત્રો અંધારું પડી જવા આવ્યું છે. હવે અંધારું પડી જવા આવ્યું છે. તો હજુ તો અટલ બ્રિજ ઉપર જ છીએ અમે આપણે. જો ચારે બાજુ બતાવી દો. ના મયંકના કરણ બે હજુ ફોટા પાડવાના જશે. મિત્રો હવે નીકળીએ છીએ આપણે. બહુ ફરી લીધું, અંધારું પડી ગયું છે અને હવે બહાર જઈને પાક ખાઈએ અને પકોડી દબાઈને ખાઈશું, સમોસા ખાઈશું, દાબેલી ખાઈશું, વડાપાવ ખાઈશું, જોઈએ શું ના. જે ખવાય બધું ખાઈશું. અને અંદર- બજેટ બધા જોડે હાજે. પણ અંદર નહીં ખાવાનું, અંદર મોંઘું છે. બહાર જઈને બહાર જઈને ખાઈશું આપણે કંઈક નાસ્તો બાસ્તો કરીશું. તો ઘણો ટાઈમ થઈ ગયો મિત્રો, આપણે આ કલાક 3-4 કલાક જેવું થઈ ગયું આ. તો એકલાનું નામ લખ્યું નીકળીએ છીએ આપણે. પણ અત્યારે ઘણો ટાઈમ વિતાવી દીધો અહીંયા. સમજો. તો હવે નીકળીએ છીએ આપણે. તો બન્યા રહે વિડીયોમાં. ચલો મસ્ત રીતે લાઈટમાં બેસી એટલે આ લાઈટમાં મસ્ત હવે ભીડ જેમ જેમ વધતી જાય. તો અહીંયા નીચે નહીં જવું, આપણે ઉપરથી જ નમો. એ નીચે નહીં જવું, નીચે પછી અહીંયા જતું રહેવા છે. અહીંયા એટલા માટે સીધા જ નમો. આપણે મિત્રો અહીંયા 2 વાગ્યાના આવીએ જ છીએ. તો ખાસો કલાક તો હતા. કેટલા વાગે? 7 વાગે. 7:30. ભીડ તો અહીંયા જ છે જોરદાર. તો હવે જેમ જેમ નીચે ઉતરી જાય છે આપણે, આ આપણો એન્ડ આવી રહ્યું છે. એન્ડ આવી રહ્યો. આપણે નીકળી જાય બહાર કમ્પ્લીટલી. જો આ કેફે જોડે આવી જાય હવે. તો મિત્રો આપણે મળીએ બહાર જઈને હવે. તો ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળી ગયા છીએ. હવે ટેક રોડ પર જઈએ છીએ. જો આ રીતે કંઈક લાઇટિંગ બાઇટિંગ છે દેખાય છે. આ રીતે છે કંઈક લાઇટિંગ જોરદાર દેખાય. તો રોડ ઉપર બહાર આવી જવા આવ્યા છીએ ગેટના જોડે.
અહીંયા તો ભાવ વધારે છે નહીં હા એટલે આપણે બહુ વસ્તુ મળે પણ બહુ વસ્તુ મળે પણ ભાવે એવી રીતે હે ને કંઈક આ ગિફ્ટ પેકિંગ જો કમ્પ્લીટ આપણે બહાર આવી જઈએ હાઈવે ઉપર હવે હાઈવે ઉપર જઈને બહાર જઈને કંઈક શોધીશું ખાવાનું તો ગેટ ઉપર આવી જાય આપણે જો. પણ આપણે અલગ ગલત જગ્યાએ ચમ આ તો એન્ટ્રી ગેટ હા એક્ઝિટ ગેટ તો ગાડી હા ઇથે નીકળવાનું હા તો અહીંથી નીકળાય જ ને હા નીકળી જતા જોઈએ અમે એક પણ ના પાડ ચલો તો આપણે હવે નીકળી બાય બાય કરી દઈએ રિવર ફ્રન્ટનું તો મિત્રો ફાઇનલી આપણે બહાર નીકળી ગયા જો હાઈવે ઉપર આવી જશે કમ્પ્લીટ હાઈવે ઉપર આવી જશે અને આને બાય બાય કરી દઈએ હવે છેલ્લે આપણે કમ્પ્લીટલી બહાર નીકળી ગયા છીએ હવે ફરીએ છીએ મિત્રો આપણે કંઈક આવવાનું આગળ જોઈએ આપણે હજુ આગળ જઈશું આગળ જઈને જોઈશું લાલીવારી તો બન્યા રહ્યો વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે લારીઓ ફરીને ઢાંક્યા પણ લારી કંઈ મળતું નહીં નાખવાનું આપણે મિત્રો અને 9 કિલોમીટર જેટલું ફર્યા છે હવે લારીમાં હા અને અત્યારે બોલાવીશ આપણે ઓલા રિક્ષા બુક કરી છે હવે આવે છે એક મિનિટમાં મિત્રો અહીંયા પહોંચે છે ઓલા રિક્ષા તો ફાઇનલી મિત્રો આપણે રિક્ષામાં બેસી ગયા છીએ રિક્ષા લાવી છે આપણે ઓલા બુક થઈ ગઈ છે આપણી ઓલા આવી ગઈ છે તો રિક્ષામાં બેસી ગયા ફાઇનલી ફૂલ નાખવા જ્યાં આ રીતે છે કંઈક ઓલામાં બેસી ગયા છીએ આપણે રિક્ષા બુક કરી ઘર માટે ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઇન્દિરા બ્રિજ અને પકોડી ખાઈ લીધી મિત્રો પકોડી ખાઈ લીધી છે હવે ઘરે જઈએ છીએ અને પરોણા રિક્ષા મળી હતી અને ઓલા બુક કરાવી દીધી હતી તો અત્યારે રિક્ષા મળે કે નહીં મળતી જોઈએ છીએ આપણે તો મિત્રો કરીએ છીએ આટલેથી વિડીયોનો અંત અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય मैंने जानी इश्क की गली